હમ પ્રથમ વિડિયાની અંદર આપણે સ્વાધ્યાય 4.1 સુધીનો અભ્યાસ કર્યો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે બીજા વિડિયાની અંદર ચતુર્થક વિચલન એટલે કે જેને સંકેતમાં QD વડે દર્શાવવામાં આવે છે, ક્યુ કેપિટલ અને ડી સ્મોલ, જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, એને QD વડે દર્શાવવામાં આવે છે. અને તેને વ્યાખ્યાયિત કરવા માટે, એટલે કે તૃતીય ચતુર્થક અને પ્રથમ ચતુર્થકની બાદબાકીને 2 વડે ભાગો, એટલે કે એને 2 વડે ભાગો, 2 ભાગ કરો અને જે જવાબ મળે એને ચતુર્થક વિચલન કહે છે. અને એને બીજી ભાષાની અંદર અર્ધ આંતર ચતુર્થક વિસ્તાર પણ ક્યારેક ક્યારેક કહેવામાં આવે છે. કોઈ વખત આ શબ્દનો પણ ઉપયોગ થાય છે. મોટે ભાગે ચતુર્થક વિચલનનો ઉપયોગ થાય છે, એ શબ્દનો ઉપયોગ થાય છે. આની અંદર આ માહિતી છે. એમાં ચતુર્થક વિચલન એ એની અંદર એકમનો ઉપયોગ થાય છે, કારણ કે Q3 અને Q1નો તફાવત જ છે. તફાવત દરમિયાન એકમ જતો નથી, ભાગાકાર હોય તો જ એકમ દૂર થાય છે. અહીં 2 વડે એટલે કે અચળ સંખ્યા વડે ભાગીએ છીએ, માટે QDને એકમ, QD છે એ એકમયુક્ત છે, એટલે કે ચતુર્થક વિચલનમાં એકમનો ઉપયોગ થાય છે. અને માટે આ QD છે એ કેવું માપ થાય? એકમવાળું, એટલે કે નિરપેક્ષ માપ છે, સાપેક્ષ માપ નથી. QDનું સાપેક્ષ માપ જે આવશે, એટલે કે ચતુર્થક વિચલનાંક, ચતુર્થક વિચલનાંકનું સૂત્ર એ બુકમાં દીધું છે. ચતુર્થક ચતુર્થક વિચલન, અને અહીંયા જે દીધું છે એ ચતુર્થક વિચલનાંક, એને સાપેક્ષ ચતુર્થક વિચલન પણ કહેવામાં આવે છે. પરંતુ મોટે ભાગે ને ચતુર્થક વિચલનાંક જ આપણે શબ્દનો ઉપયોગ કરીશું. તો ચતુર્થક વિચલનાંક એટલે શું? તો કે Q3 ઓછા Q1 બેની બાદબાકીને બંનેના સરવાળા વડે ભાગો. તૃતીય અને પ્રથમ ચતુર્થકની બાદબાકીને તૃતીય અને પ્રથમ ચતુર્થકના સરવાળા વડે ભાગવાથી જે માપ મળે તેને ચતુર્થક વિચલનાંક કહેવામાં આવે છે. ચતુર્થક વિચલનાંક એકમથી મુક્ત છે, એકમ છે નહીં, માટે એને સાપેક્ષ માપ કહેવામાં આવે છે. તો આની અંદર આપણે 2 જ પ્રકારની ગણતરી કરવાની છે. અને અગાઉના પ્રકરણમાં જે રીતે આપણે પ્રથમ ચતુર્થક મેળવતા હતા, તૃતીય ચતુર્થક મેળવતા હતા, તે જ રીતે આ સ્વાધ્યાય એટલે કે મુદ્દાની અંદર, પ્રકરણની અંદર આપણે ચતુર્થકો મેળવવાના છે. તેમાં કોઈ ફેરફાર છે નહીં, છતાં પણ આપણે ઉદાહરણ દ્વારા રિપીટેશન કરી લઈએ. ઉદાહરણ 5ની અંદર જુઓ, તમને અવલોકનો દીધા છે અને આવૃત્તિ દીધી નથી. તો અવલોકનો દીધા છે, તો જે અવલોકનોવાળી માહિતી છે, એટલે કે અવર્ગીકૃત માહિતી છે, તેનો ચતુર્થક આપણે કેમ શોધતા, એનું કોષ્ટક તમને મેં બતાવેલું હતું, અગાઉ આવી ગયું છે. તો એની અંદર Q1 જ્યારે સતત વર્ગ હોય તો જ અંશમાં n આવશે, બાકી n વત્તા 1 જ આવશે. તો અહીંયા આપણે ચતુર્થક મેળવવા માટે એ સૂત્રનો ઉપયોગ કરશું, એટલે કે પ્રથમ ચતુર્થક Q1 બરાબર n વત્તા 1/4 અવલોકનની કિંમત. આ ચતુર્થક છે એ સ્થાનીય સરેરાશના માપ છે, માટે તમામ અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવવાના છે, જે સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો. 5, 8, 10, 12, 19, 20, 24, 25 અને 30 આ ચડતો ક્રમ છે. હવે આપણે દાખલો ગણીએ તો 2.75 અવલોકનની કિંમત, બીજું અવલોકન 8 છે, ત્રીજું અવલોકન 10 છે, બંનેના વચ્ચેની માહિતી આવે છે. માટે આ આગળ દાખલો ગણવા માટે તમારે કઈ રીતે ગણવો? તો કે 2.75 અવલોકનની કિંમત, એટલે કે બીજા અવલોકનની કિંમત વત્તા 0.5, પછી કૌંસની અંદર ત્રીજું અવલોકનની કિંમત ઓછા બીજા અવલોકનની કિંમત. બીજા અવલોકનની કિંમત 8 છે, માટે 8 મૂક્યા છે, એટલે કે Q1 બરાબર 8 વત્તા 0.75 કૌંસમાં ત્રીજું અવલોકન એટલે કે 10 ઓછા બીજું અવલોકન એટલે કે 8, જેને તમે જોઈ શકો છો. 8 વત્તા 0.75 કૌંસમાં 10 ઓછા 8, એનું સાદુરૂપ આપતા 9.5 આવે. આપણને આ એકમ વાળું માપ છે, માટે પાછળ એકમ લખવો પડશે, જે રકમની અંદર દીધો તો એકમ છે મુસાફરો, માટે Q1 બરાબર 9.5 મુસાફરો. એ જ રીતે Q3 બરાબર 3 કૌંસમાં n વત્તા 1/4, એમાં કિંમત મૂકો એટલે સાદુરૂપ આવશે 8.25 અવલોકનની કિંમત, એટલે કે 8મું અવલોકન વત્તા 0.25, પછી કૌંસમાં 9મું અવલોકન ઓછા 8મું અવલોકન. કિંમત મૂકવાથી 8મું અવલોકન 25 છે, 9મું અવલોકન 30 છે. બધી કિંમતો મૂકી સાદુરૂપ આપતા
26.25 મુસાફરો આવે છે. હવે આપણે ચતુર્થક વિચલનનું જે સૂત્ર છે QD બરાબર Q3 ઓછા Q1 છેદમાં 2 એમાં કિંમત મૂકો એટલે સાદુરૂપ આવશે 8.38. 8.38 એકમ વાળું માપ છે, માટે પાછળ મુસાફરો લખવા જરૂરી છે. અને ચતુર્થક વિચલનાંક એટલે Q3 માઇનસ Q1 ને તેના સરવાળા વડે ભાગવાના. બધાની કિંમત મૂકો એટલે 0.4685 આવે અને એનું એપ્રોક્સિમેટ માપ થાય 0.47 એટલે કે 0.47. તો ચતુર્થક વિચલનાંક 0.47 થયો. આ જે માહિતી હતી એ અવર્ગીકૃત માહિતી હતી. તો અવર્ગીકૃત માહિતી માટે આપણે અગાઉ પણ Q1 અને Q2 Q3 બધું મેળવતા જોઈ ગયા છે. આ પુનરાવર્તન છે, તે જ રીતે અહીં મેળવેલ છે. હવે જે આપણે જોવાનું છે દાખલો અહીં જુઓ, ઉદાહરણ નંબર 5. તો એમાં વર્ગ દીધા છે અને એમાં આપણને આવૃત્તિ દીધી છે. આ અસતત વર્ગીકૃત માહિતી છે. તો અસતત હોય કે સતત હોય તેના માટે આપણે સંચય આવૃત્તિ મેળવતા હતા. યાદ કરો, અગાઉ ભૂતકાળમાં સંચય આવૃત્તિ મેળવતા હતા. તો આ દાખલામાં પણ આપણે સંચય આવૃત્તિ મેળવેલી છે, કોષ્ટક ઉપરથી જોઈ શકાય છે. ફરીથી પાછું સતત નથી, માટે અંશમાં n+1 જ આવશે અને જે રીતે અગાઉ મેળવું તે રીતે જ મેળવવાનો. Q1 બરાબર n+1 છેદમાં 4 માં અવલોકનની કિંમત લખો અથવા ને સંચય આવૃત્તિમાં જોતા, એટલે કે તમારે સંચય આવૃત્તિમાંથી માપ કાઢવાનું છે. માપ જોઈએ તો 12.75મું અવલોકન આવે છે. તો 12.75મું અવલોકન એટલે કે 3 સુધી અવલોકન 2 થાય. ચોથા અવલોકનથી માંડીને છેક 15મા અવલોકન સુધી સંચય આવૃત્તિમાં જુઓ, 3 સુધીનો સમય 2 મિનિટ છે, 15 પછી સુધીનો 4 છે. એટલે 3 જવાબ હોય તો 2 માપ જવાબ આવે. 4થી માંડીને 15 સુધીનું જે સંચય આવૃત્તિ છે એના માટે જવાબ છે એ 4 આવે. 16થી માંડીને 33 સુધી જવાબ 6 આવે. તો આપણે 12.75 છે. કેટલા છે? 12.75 એટલે 3 અને 15ની વચ્ચે છે, માટે એનો જવાબ આવે 4 મિનિટ. એ જ રીતે Q3 બરાબર 38.25. તો સ્ક્રીનની અંદર તમે જુઓ, 33 અને 45 વચ્ચેનું માપ છે, માટે 33 સુધી જવાબ 6 આવે. 45 સુધી 34થી 45 સુધીનો જવાબ છે એ 8 આવે. તો આપણે Q3 બરાબર 8 મિનિટ થાય. બંનેનો જવાબ QDના સૂત્રમાં મૂકો. Q3 ઓછા Q1 ભાગ્યા 2 બરાબર જવાબ મૂકશો તો 2 મિનિટ આવશે. એટલે કે ચતુર્થક વિચલન 2 મિનિટ આવ્યો અને વિચલનાંક છે એ તમે સૂત્ર જે એનું આપેલું છે Q3 ઓછા Q1 છેદમાં Q3 વત્તા Q1. Q3 અને Q1ની કિંમતો મૂકો અને સાદુરૂપ આપો એટલે 0.33 આવે. તો આ રીતે ચતુર્થક વિચલન તમને ઉદાહરણ 6 માટે આ રીતે મેળવી શકાય. અહીં જે માહિતી દીધી છે એ અસતત વર્ગીકૃત માહિતી છે. હવે આપણે એક સતત વર્ગીકૃત માહિતીનું પણ ઉદાહરણ જોઈએ. ઉદાહરણ નંબર 7 દીધું છે, તેની અંદર Q1 ને બધું ગોઈતું છે. તો તેની અંદર સંચય આવૃત્તિ પહેલાંની જેમ જ મેળવવાની છે, વર્ગ આવૃત્તિ અને સંચય આવૃત્તિ. ત્યારબાદ Q1ની ગણતરી કરશું એટલે પહેલાં એનો વર્ગ મળશે અને પછી એના સૂત્રમાં કિંમત મૂકવાની છે. અચ્છા, ચાલો Q1 માટેની ગણતરી કરીએ. સતત હોવાથી અંશમાં n આવશે, n+1 આવશે નહીં. તો પહેલાં આપણે Q1ની ગણતરી કરીએ. તો Q1 બરાબર તમે રકમમાં જોઈ શકો છો કે પ્રથમ ચતુર્થક Q1 બરાબર n/4માં અવલોકનની કિંમત. કુલ 1000 છે, તેનો ચોથો ભાગ 250 અવલોકન થાય. તો તમારે 250 અવલોકનને અનુરૂપ Q1નો વર્ગ શોધવાનો છે. તો આપણે 250 સ્ક્રીન ઉપર જોશું તો 50, 154 અને 294. તો 294 એટલે કે 250 છે એ બંનેની વચ્ચે આવે, માટે તેનો વર્ગ થાય 70થી 90. એટલે કે Q1નો વર્ગ છે એ 70થી 90 થાય. હવે આપણે એના સૂત્રમાં કિંમત મૂકવાની છે. તો Q1 બરાબર L વત્તા n/4. અહીં Q2 હોય તો 2 કૌંસમાં n/4 આવે, 3 હોય તો 3 કૌંસમાં n/4 આવે. અહીં 1 છે, માટે ખાલી n/4 આવશે. ઓછા CF છેદમાં F ગુણ્યા C. L એટલે કે 70થી 90નો વર્ગ છે, તો તેનું અધોસીમા બિંદુ તમે જોઈ શકો છો. 70 થાય એટલે L બરાબર 70, n/4 એટલે 1000નો ચોથો ભાગ 250, CF એટલે 70થી 90ના વર્ગની ઉપરનો વર્ગ
જે આવે 50થી 70 એની સંચય આવૃત્તિ એટલે કે 154 થાય. 70થી 90ના વર્ગની ઉપરના વર્ગની સંચય આવૃત્તિ 154, માટે CF 154, અને 70થી 90ના વર્ગની આવૃત્તિ 140 થાય એટલે 140. 70 અને 90ની તફાવત એટલે કે વર્ગ લંબાઈ બરાબર 20 થાય, અને સાદુરૂપ આપો તો 83.7143, જેની એપ્રોક્સિમેટ વેલ્યુ છે 83.71, અને આ માપ છે 1000માં હોવાથી Q1 બરાબર 83.71,000. આ રીતે સતત વર્ગીકૃત માહિતી માટે પ્રથમ Q1નો વર્ગ શોધો, પછી Q1 શોધો. હવે આપણે Q2ની જરૂરિયાત નથી, પરંતુ Q3ની જરૂરિયાત છે. માટે ફરીથી પાછો Q3નો વર્ગ બરાબર 3/n/4 અવલોકનને અનુરૂપ વર્ગ થશે. જ્યાં ગણતરી દીધી છે Q3 બરાબર 3/n/4 એટલે કે 750 અવલોકનની કિંમત તમને દીધી છે. Q3 એટલે કે Q3ને અનુરૂપ વર્ગ શું થાય તો કે 750 અવલોકનની કિંમત અથવા એને સંચય આવૃત્તિમાં જોતા મળતો વર્ગ, અને તમે સંચય આવૃત્તિમાં જોશો તો 110થી 130નો વર્ગ આવે છે. ફરીથી આપણે ચેક કરી લઈએ. 750 594 સુધી, 90થી 110, 824 સુધી, 110થી 130, એટલે આપણો વર્ગ છે એ 110થી 130 થાય. સંચય આવૃત્તિ એની 594 થશે, એનાથી અગાઉના વર્ગની, અને 110થી 130ના વર્ગની એટલે કે F છે એ 230 થશે. ખાસ યાદ રાખજો, CF જે મેં આગળ કીધી તે 594 અને F છે 230. Q3નું સૂત્ર છે L વત્તા 3 છે, માટે 3n/4, 2 હોય તો 2n/4, 1 હોય તો 1n/4. આપણે Q3 છે માટે 3n/4 ઓછા CF છે F ગુણ્યા C. Lની કિંમત 110 મૂકો, 3n/4 એટલે 750 મૂકો, CF મૂકો 594, આવૃત્તિ 230, અને બેની બાદબાકી 130માંથી 110 જાય એટલે 20, અને કિંમત મૂકો એટલે જવાબ આવશે 123.56,000 રૂપિયાનો જવાબ આવ્યો છે. Q3નું ચતુર્થક વિચલન QDના સૂત્રમાં તેની કિંમત મૂકો તો તમને QDની વેલ્યુ મળશે. QDનું સૂત્ર છે Q3 ઓછા Q1 છેદમાં 2, એટલે QDની એપ્રોક્સિમેટ વેલ્યુ થાય 19.93. એની કિંમત થાય છે એકમવાળી કિંમત છે, માટે પાછળ 1000માં રૂપિયામાં એકમ લખવો ફરજિયાત છે. એટલે QDની વેલ્યુ થાય એટલે કે ચતુર્થક વિચલન 19.93,000 રૂપિયા થાય. જો એનો વિચલનાંક શોધવાનું કહેવામાં આવે તો શોધવાનો છે, ન કહેવામાં આવે તો શોધવાનો નથી. છતાંય વિચલનાંક શોધો તો કંઈ ખોટું નથી, ગુનો નથી, ફરજિયાત નથી. કીધું હોય તો જ શોધવાનું. અહીં આપણે ચતુર્થક વિચલનાંક શોધવાનો કીધો છે, તો માટે ગણતરી આગળ કરીએ. Q3 ઓછા Q1 છેદમાં Q3 વત્તા Q1, બંનેમાં કિંમતો મૂકી સાદુરૂપ આપતા 0.19 એપ્રોક્સિમેટ વેલ્યુ એની આવે છે. આ રીતે આપણે 3 પ્રકારના અવલોકનો માટે આપણે ચતુર્થક વિચલન અને વિચલનાંક શોધતા આપણે જોયું. તેના લાભ અને ગેરલાભ પેજ નંબર 132 ઉપર દીધેલા છે, એ જ રીતે 133 ઉપર છે. 4.3ની PDF ફાઇલ તમને આપવામાં આવશે, અને ત્યારબાદ નવા વિડિયાની અંદર સરેરાશ વિચલન આગળ અભ્યાસ કરાવવામાં આવશે. ત્યાં સુધીમાં 2 સ્વાધ્યાયનો અભ્યાસ કરશો. ચાલો, બેસ્ટ ઓફ લક.